ગતરોજ મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર કે જ્યાંથી આખા રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ કયા વિસ્તારની અંદર સક્રિય છે, કેટલો વરસાદ પડ્યો છે, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મીની ટીમ અને સાથે જ ગુજરાત પોલીસના કેટલા જવાનો એ સતત ખડે પગે છે, તેની સાથે સાથે રાજ્યનું તંત્ર કઈ દિશાની અંદર કામગીરી કરી રહ્યું છે તેના ઉપર દેખરેખ અને સમીક્ષા બેઠક માટે રાજ્યના મુખ્યમંત્રીએ ત્યાં પહોંચ્યા હતા। જે પણ વિસ્તારની અંદર નુકસાન થયું છે વિસ્તારની અંદર કેસ્ટ્રોલ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે। નવસારી અને વલસાડની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે, પૂરની પરિસ્થિતિ પણ અને અનેકે લોકોને પોતાનું ઘર વખરી સહિતનું અનેકે નુકસાન છે અને હવે તેમાં સહાય પેકેજ જાહેર કરવાની વાત છે અને જરૂર પડે ત્યાં તત્કાલ ધોરણે સર્વે અને સહાયની કામગીરી શરૂ કરવા માટેના પણ આદેશો એ આપવામાં આવ્યા છે। ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડ્યો। ગુજરાતમાં વરસાદી સંકટ વચ્ચે સરકાર પણ એલર્ટ મોડમાં છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી અને સાથે સાથે ત્યાં પણ તેઓએ સમીક્ષા કરી અને આગામી 24 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને વાવ થરાદ અત્યારે હાઈ એલર્ટ છે કે ત્યાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે તે તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને સતર્ક રહેવાના મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યા છે। દક્ષિણ ગુજરાતમાં હવે રાહત અને પુનઃસ્થાપનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે। ત્યારે અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલની પણ ચૂકવણી છે તે શરૂ કરવામાં આવી। ઘર વખરી સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે। વરસાદી અસરથી 308 પશુઓના મૃત્યુ નોંધાયા છે। ત્યારે સફાઈ, આરોગ્ય અને નુકસાનના સર્વેની કામગીરીને પણ ગતિ છે તે આપવાની પણ આદેશ આપવામાં આવ્યા છે। રાજ્યભરમાં 42,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું છે। અલગ અલગ જે આંકડાઓ સામે આવ્યા છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથે સાથે ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ આ તમામ વિસ્તારની જે પૂરની પરિસ્થિતિ બાદ હવે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના આફત છે તે ટળી છે પણ ત્યારબાદ હજુ ત્યાંની જે પરિસ્થિતિ છે તેની સામે હવે સરકાર એક્શન મોડમાં છે। બિલકુલ કૃણાલ, ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાની સાથે અમદાવાદ ગ્રામ્ય પંથકની સ્થિતિ ખૂબ ગંભીર થઈ હતી અને ગંભીર પરિસ્થિતિની વચ્ચે બંને તરફી સરકારે મોરચો સંભાળ્યો હતો। એક તરફી રાજ્યના નાયબ મુખ્યમંત્રી એ હર્ષ સંઘવી હતા તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે હતા। બંને તરફી મોરચો સંભાળી અને હવે રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જે પણ વિસ્તારની અંદર નુકસાન થયું છે વિસ્તારની અંદર કેસ્ટ્રોલ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે। થોડા દિવસો પહેલા સુરતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ બાદ રાજ્યના મુખ્યમંત્રી પણ સુરત પહોંચ્યા હતા। નાયબ મુખ્યમંત્રી પણ સતત એક સપ્તાહ સુધી સુરતની અંદર રહ્યા હતા। સુરતની સ્થિતિ સામાન્ય ન થઈ ત્યાં સુધી તેઓ ગાંધીનગર ન ફરવા માટેનું પણ કહ્યું હતું અને એ જ નિર્ણય પર તેઓ અડાગ રહ્યા હતા। જો કે હવે તમામની વચ્ચે ફરી એકવાર નવસારી અને વલસાડની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે, પૂરની પરિસ્થિતિ પણ અને અનેકે લોકોને પોતાનું ઘર વખરી સહિતનું અનેકે નુકસાન છે અને હવે તેમાં સહાય પેકેજ જાહેર કરવાની વાત છે, રોકડ રકમ આપવાની પણ વાત જે છે તે કરવામાં આવી છે અને તમામની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સતત દક્ષિણ ગુજરાતની અંદર છે। બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય પંથકની વાત હોય, બોપલ, સૈલા, ઘુમા, બાવળા, બગોદરા અને વિરમગામ સહિતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સતત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નજર રાખી રહ્યા છે। આ તમામની વચ્ચે ગતરોજ મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર કે જ્યાંથી આખા રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ કયા વિસ્તારની અંદર સક્રિય છે, કેટલો વરસાદ પડ્યો છે, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મીની ટીમ અને સાથે જ ગુજરાત પોલીસના કેટલા જવાનો એ સતત ખડે પગે છે, તેની સાથે સાથે રાજ્યનું તંત્ર કઈ દિશાની અંદર કામગીરી કરી રહ્યું છે તેના ઉપર દેખરેખ અને સમીક્ષા બેઠક માટે રાજ્યના મુખ્યમંત્રીએ ત્યાં પહોંચ્યા હતા। તમામ જિલ્લાના કલેક્ટરોને સૂચનાઓ આપવામાં આવી છે
ફિલ્ડ પર ઉતરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે અને જરૂર પડે ત્યાં તત્કાલ ધોરણે સર્વે અને સહાયની કામગીરી શરૂ કરવા માટેના પણ આદેશો એ આપવામાં આવ્યા છે. એટલે કે હવે ગુજરાત સરકાર જે ગુજરાતની અંદર છેલ્લા 72 કલાકની અંદર જે પરિસ્થિતિ હતી, સતત અવિરત વરસાદની જે સ્થિતિ હતી, એ સ્થિતિ બાદ રાહત બચાવની કામગીરીની સાથે સાથે હવે સહાયની કામગીરીને લઈને પણ તૈયાર છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ગાંધીનગરની અંદર એ રાજ્યના મુખ્યમંત્રી છે તે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાતે હતા અને ત્યાંથી હવે તમામ વિસ્તારનો તાગ મેળવી અને બચાવ કામગીરી હોય કે પછી સર્વેની કામગીરી હોય તેને તાત્કાલિક શરૂ કરી દેવા માટેના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે. પૂરની સ્થિતિની વચ્ચે જે લોકોને નુકસાન થયું છે તેનો સર્વે કરીને તાત્કાલિક ચૂકવણીના પણ આદેશ છે તે આપવામાં આવ્યા છે. હજુ પણ કેટલા જિલ્લામાં એલર્ટ છે ત્યાં તમામ જગ્યાએ ટીમો છે તેને સ્ટેન્ડ બાય રાખવા માટેના પણ આદેશ આપી અને કલેક્ટરોને સતર્ક રહેવા માટેની પણ સૂચનાઓ છે તે આપવામાં આવી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.